હા, જો એકદમ લોંગ ડ્રાઈવ પર ગયા હોઈએ, નેશનલ હાઈવે હોય, મસ્ત મજાના ખેતરો હોય ને એમાં પણ થોડાક અંતરે આવતા ઢાબા, આ બધું જ હોય તો કેવો જલસો પડી જાય. અત્યારે એવું જ છે, બસ ખાલી ગરમા ગરમ કુલચાની કમી છે. હું એ જ વિચારું છું કે કુલચો મળશે ક્યાંથી. અરે મેમ, તમે શું અમદાવાદથી દિલ્હીની સફર કરો છો? હા, લોંગ ડ્રાઈવ. લોંગ ડ્રાઈવ ટ્રકમાં કે ગાડીમાં? ગાડીમાં. ટ્રક હોય કે ગાડી હોય, એની વચમાંનો જે સફર છે ને, એ એક વસ્તુથી સુંદર થાય. એ ખબર શું? ઢાબા. એક્ઝેક્ટલી. તો મેમ, આજે આપણે ધાબા સ્ટાઇલ વાનગીઓ બનાવવાના છે. તો હવે તમારે ત્યાં જવું જરૂરી નથી. ધ રસોઈ શોમાં આપણે સેલિબ્રેટ કરે છે ધ ધાબા સ્ટાઇલ વીક. તો પણ મારી એક ફરમાઈશ છે, મને કુલચા જોઈએ છે. ડન. તો હવે તમે કીધું જ છે તો હું તમને રેસિપીઝ પણ રિવીલ કરતો. હા પ્લીઝ. તો પહેલી રેસિપી છે ને, તમે બોલ્યા ઈ જ છે. ઓકે. છોલે વિથ કુલચા. બેસ્ટ. Yes. એના પછી ચીઝ ઘોટાલા. ઓકે. અને એના પછી પુલ અપાર્ટ ગાર્લિક બાન. હા, એટલે એકદમ આમ આળસુ થઈ જવાનું છે એવું છે ને? ખાઈને એકદમ બસ રિલેક્સ કરવાનું છે. ઓકે, તો હવે રિલેક્સ કરવા માટે વધારે વેઇટ નથી કરવો, આપણે ફટાફટ પહેલી રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. વેલકમ ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. આજનો એપિસોડ મારા માટે બહુ જ ખાસ છે. રીઝન સિમ્પલ છે, બીકોઝ આજે આપણે સેલિબ્રેટ કરવાના છે ધાબા સ્ટાઇલ કુકિંગ. ધાબાનો કલ્ચર જે છે ને, એ ધીરે ધીરે ખતમ થતું જાય છે, અને અમે ખુશ છે કે આજે ધ રસોઈ શોમાં આપણે ધાબા સ્પેશિયલ રેસિપીઝ બનાવી. અને આજે હું બનાવવાનો છું છોલે, અને આ છે ધાબા સ્ટાઇલ છોલે. તો એના માટે પહેલા જોશે આપણે મસ્ત ફ્રાય પેન. પહેલા આપણે એડ કરશું 1 નાની ચમચી મેથીના દાણા, 1 નાની ચમચી જીરું, 2 ચમચી આખા ધાણા. આ છે મોટી ઇલાયચી, આને પણ આપણે 2 એડ કરશું. નાની ઇલાયચી 4 આપણે એડ કરશું. આ છે ચકરી ફૂલ, એ આપણે 2 એડ કરશું. હવે મને જોઈએ છે કે થોડુંક આમાં તીખાસ આવે, એના માટે હું આખા મરીના દાણા 10 મરીના દાણા મેં એડ કર્યા છે. 3 લવિંગ, આ તમે જોઈ શકો છો 3 લવિંગ. આ છે તજ, બરાબર, આપણે 3 તજ એડ કરશું. આ છે જાવિત્રી, મેસ, એના રીતના મસ્ત ક્રશ કરીને એડ કરશું. આખા 3 લાલ મરચા, ઓકે, ડ્રાય, એને મસ્ત આ રીતના તોડીને એડ કરશું. હવે આમાં આવશે તમાલપત્ર, એ આપણે 3 એડ કરશું. અને અજમા 1 નાની ચમચી, 1 નાની ચમચી વરિયાળી, અને મસ્ત આપણે આને શેકશું. રિમેમ્બર, આપણે આને બહુ ઓવરકુક નથી કરવાનું, અને આમાં ધ્યાન રાખવાનું છે. અગર ઓવરકુક થઈ જશે તો શું થશે? બળી જશે, અને પછી એ સ્વાદ એમાં મજા નહીં આવે. થોડીક વાર આપણે ઠંડુ થવા દેશું, અને જેવું આ ઠંડુ થઈ જશે ને, આપણે આને મસ્ત બ્લેન્ડ કરી દઈશું. અગર બ્લેન્ડ ના કરવું હોય, બ્લેન્ડર ઘરમાં ના હોય, તો ખાયની દસ્તો લઈ લેજો. હવે મસ્ત આ ઠંડુ થઈ ગયું છે, આપણે જાર લઈ અને મસાલા આ જારમાં એડ કરી દઈએ. મસ્ત બોલમાં કાઢી લઈ. ઓબ્વિયસલી તમે જોયા, મેં આ મસાલા બહુ ફાઇન પાવડર નથી કર્યું, બીકોઝ હું છોલે બનાવું છું, ધાબા સ્ટાઇલ બનાવું છું, એટલે મને જોઈએ છે કે થોડોક આનો સ્વાદ જ્યારે હું ખાતો હોય ને છોલે, તો એમાં આવે, બરાબર. હવે આપણે આમાં મીઠું એડ નથી કર્યું, તો આપણે મીઠું ખાલી નહીં લઈ, આપણે યુઝ કરશું સિંધાનું નમક, બ્લેક સોલ્ટ. હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું. આમાં મેન અનાર આવે, યાદ છે મેં તમને કીધું હતું, તે અનારદાના નથી, એટલે આપણી પાસે આમચૂર છે, તો આપણે આમચૂર એડ કરી દઈશું. હા, તમે બનાવશો 3 મહિના સુધી આને કાંઈ નહીં થાય, અગર તમે એર ટાઇટ કન્ટેનરમાં આને સ્ટોર કરશો તો. અને ફ્રીઝરમાં મૂકી દેશો તો 6 મહિના સુધી નો સ્ટ્રેસ, બરાબર. હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ, અને આપણે શરૂ કરીએ આપણી રેસિપી. ઘી કેટલું જાય? હા, કરેક્ટ, દિલથી. ઓકે, તો દિલથી ઘી મેલ્ટ થાય છે ત્યાં સુધી મસ્ત હું આ કટ કરી દે. લસણ 3 કળી લીધા છે મસ્ત. ચલો, આ ડન છે કે ઘી મસ્ત ગરમ થઈ ગયું છે. હવે ગરમા ગરમ ઘીમાં પેલા આવશે લસણ, આદુ, બરાબર. તમે પૂછો શેફ છોલે બનાવે જીરું વીરું ક્યારે આવશે? મેં કીધું ને, પ્રોપર ધાબા સ્ટાઇલ બને છે, એટલે સ્ટ્રેસ નહીં લ્યો. ઓકે, 1 નાની ચમચી યા તો 1 ચમચી તમે મરચા નાખી શકો છો, તીખાસ તમારી ઉપર છે.
ઓકે, અને મસ્ત સારી રીતે કુક કરી દો. હું ત્યાં હતો ને, મેં જમી લીધું હતું અને હું ત્યાં વાટ જોતો હતો કે ઉસ્તાદ ફરીથી ક્યારે બનાવે. તો જ્યારે એમને આ ખાલી વઘાર સ્ટાર્ટ કર્યું ને અને અમે લોકો નીકળતા હતા, તો મેં કીધું પપ્પા 2 મિનિટ. એ 2 મિનિટની અડધી કલાક થઈ. હું ઊભો રહ્યો અને જોતો રહી ગયો કે આ રેસીપી કેમ બને છે. અને સારું થયું હું અહીંયા ઊભો રહી ગયો. એ રેસીપી શીખી અને આજે આ રેસીપી તમને શીખવાડું છું. બરાબર? અને મસ્ત કુક કરશું જ્યાં સુધી આ કડક ના થઈ જાય. આમાં છે ને મેઇન 2 પ્રકારના કુકિંગ થશે, એટલે પ્રોપર ધાબા ફ્લેવર આવશે. જો આદુ છે એ મસ્ત કડક થઈ ગયા છે, લસણ પણ કડક થઈ ગયા છે. હવે આપણે આમાં આ 3 ડુંગળી છે એ આપણે આમાં એડ કરશું અને ડુંગળી ત્યાં સુધી આપણે આને કુક કરશું જ્યાં સુધી આ લાલ ના થઈ જાય. હવે ડુંગળી લાલ થવામાં થોડીક તો વાર લાગશે, એટલે આને આપણે લાલ થવા દે. બીજા ગેસમાં આપણે ફ્રાય પેન સ્ટાર્ટ કરી દઈ. ઓકે, હવે આપણે ફ્રાય પેનમાં 1 ચમચી ઘી લઈ લઈ. ડુંગળી પણ મસ્ત કુક થાય છે અને ઘી અહીંયા ગરમ થાય છે ત્યાં સુધી ફરીથી આ 2 નાના લસણ લઈ લઈ અને આને લસણને ફાઇન ચોપ કરી લીધું છે. ડુંગળીને બસ આવી રીતના ફેરવતું રહેવાનું. હિન્દીમાં પૂછું ને તો આને ભૂનના કહે. અને અહીંયા ડુંગળીને આપણે સાતરવાનું છે. તો જેવું સાતરી જાય, લાલ થઈ જાય મસ્ત. ઓલરાઈટ, હવે ઘી મસ્ત ગરમ થઈ ગયું છે. અહીંયા આપણે 1 નાની ચમચી જીરું એડ કરશું. લસણ આદુની પેસ્ટ 1 ચમચી. આ આપણે છોલે આમાં એડ કરવાના જ. બોઇલ્ડ છોલે મસ્ત છે, એને હું આમાં એડ કરું છું. આ પણ મસ્ત સારી રીતે લાલ થાય છે, તમે જોઈ શકો છો. અને આમાં આપણે લસણ અને આદુનું મસ્ત ફ્લેવર લેવું છે છોલેમાં. ચલો, ડુંગળી લાલ થઈ ગઈ છે. હવે આપણે આમાં ટમેટા એડ કરી દઈએ. ટમેટાની મસ્ત પ્યુરી છે મારી પાસે, 3 ટમેટાની પ્યુરી છે, એ આપણે હું આમાં એડ કરી દઉં છું. ચલો, ટમેટાને પણ 10 મિનિટ ટાઈમ લાગશે કુક થવામાં. જ્યારે ટમેટા કુક થાય છે તમને ખબર જ છે, મને આ સામગ્રી ઉમેરવાની બહુ મજા આવે છે, જે છે ફ્રેશ કોથમીર. ધાબામાં કેવું છે કે તમને જલ્દી ફટાફટ ખાવું છે અને પછી બેક ટુ કે ને તમારા રોડ જર્નીમાં તમને સફર કરવું છે. તો એના માટે ફટાફટ કુકિંગ બહુ જરૂરી છે. એટલે તમે જો સાયમલ્ટેનિયસલી હું આને મસ્ત કુક કરું છું. ઓકે, છોલે સારી રીતે કુક થાય છે અને ટમેટા પણ મસ્ત સારી રીતે કુક થાય છે. હવે આપણે આમાં મીઠું એડ કરશું. મીઠું જે છે સ્વાદ અનુસાર. હવે હું 1 નાની ચમચી હલ્દી એડ કરીશ મારા ગ્રેવીમાં. અને ત્યાં સુધી કુક કરવા દેશું જ્યાં સુધી હલ્દીની સુગંધ ના આવી જાય. અને આપણે ચેક કરી લઈએ આપણા છોલે કેવા થઈ ગયા છે. મેં જે કીધું એ જ થયું નથી. આમાં આદુની કોઈ સ્વાદ ના, લસણનો સ્વાદ પરફેક્ટ મસ્ત. ઘી અને છોલે જે જોવે ને એ જ સ્વાદ છે. હવે આમાં આવશે ઈમલીનું પેસ્ટ. 1 ચમચી જેટલું ઈમલીનું પેસ્ટ છે આ. ઓકે, અને લીંબુનું રસ. 2 લીંબુ છે, નાના લીંબુ મસ્ત. હું આ ઉસ્તાદને એપિસોડ દેખાડીશ. આઈ એમ શ્યોર ખુશ થઈ જશે કે એના એક ઘરાક આવા હતા કે જોઈને આ રેસીપી બનાવી. ચલો, હવે આ પણ મસ્ત થઈ ગયું છે. આપણે આમાં 1 ચમચી લાલ મરચું અને ધાણા જીરું 2 ચમચી. હવે આ જે મસાલો હોય ને આ હંમેશા રેડી હોય. ઓકે, અને આમાં તમે જોઈ શકો છો ઘી તમને દેખાતું નથી. હવે સમજી લ્યો કે વધારે ઓર્ડર આવ્યા અને આને બચાવીને રાખવું હોય કે આ એમને મસ્ત રહે, તો શું કરે એ લોકો? આમાં ઘી વધારે એડ કરે. એટલે આપણે એ જ કરવાના છે. અને હવે આપણે 1 ચમચી ઘી એડ કરશું. આપણે આને બચાવવું નથી, આપણે ઘી એટલે એડ કરે છે તો આને મેં ખાલી રોસ્ટ કર્યું હતું, મતલબ ખાલી શેક્યું હતું. અને યાદ છે હું હંમેશા કહેતો હોય કે કોઈ પણ મસાલામાં એનો સાચો સ્વાદ જોતો હોય ને તો એને ફેટ સાથે કમ્બાઈન કરાય. ફેટ એટલે ઘી, તેલ યા એવું કંઈ, બરાબર, બટર. એટલે આમાં ઘી આવી ગયું છે, મસ્ત ગરમ થાય છે, ત્યારે હું આ 1 ચમચી જેટલો મસાલો એડ કરીશ. આ પ્રોપર ધાબા સ્ટાઇલ છોલે છે. સાચું કહો ને, મને ત્યાં મજા આવી ગઈ. આ પણ મસ્ત ગરમ થઈ ગયું છે. અને હવે શું કરવાનું છે? આમાં આપણે એડ કરવાનું છે. એટલે આ તમે જોઈ શકો છો, આમાં હું એને એડ કરીશ. ઓકે, હવે આવશે
ફ્રેશ કોથમરી, કસૂરી મેથી 1 ચમચી અને મસ્ત આ રીતે ક્રશ કરીને એડ કરી દઈશું. થોડાક 1 ચમચી જેટલા લીલા મરચા. ઓકે, હવે આ ડ્રાય છે અને આપણે થોડું ગ્રેવી સ્ટાઇલ કરવું છે, એટલે હવે આમાં હું પાણી ઉમેરીશ, પણ પહેલા સારી રીતે આપણે એને મિક્સ કરી લે. અને આ ડ્રાયમાં પણ મજા આવે, ખાલી ભાત સાથે ખાવું હોય તો પણ મને કે મજા આવી જાય. આની સુગંધ કંઈક અલગ જ છે. હવે આપણે આમાં પાણી એડ કરશું. કેવું છે, કુલચા સાથે થોડીક ગ્રેવી હોય તો મજા આવે ને. હવે ખાલી 5 જ મિનિટ દેવાનું છે, આ સારી રીતે કુક થઈ જાય. ઓકે, છોલે ઓલરેડી એમાં એક મીઠાશ છે, ચટકારો છે, ખટાશ છે, બરાબર. એમાં જીરુંનો સ્વાદ હતું અને હવે આપણે આજે કાંદા મસાલા જે બનાવ્યું છે એમાં છોલે મસાલા આપણે એને ઉમેર્યું છે. તો હવે આને સારી રીતે કુક કરશું તાકી જેટલા પણ મસાલા છે ને એ સારી રીતે આમાં કુક થઈ જાય. ઓકે, અને પહેલા હું ટ્રાય કરી લઉં કે મીઠું મીઠું બરાબર છે, તીખાસ બરાબર છે. ચાખવા ટાઈમે જ્યારે મસાલાના આ મોઢામાં બોમ્બ ફૂટે ને એની કઈ મજા જ અલગ છે. અને સાચું કહું ને, એક બટકું ખાધું ને તો આમ ઠંગ હું ઉસ્તાદ પાસે પહોંચી ગયો અને યા સેમ રીતે સર એક ચમ્મચ દેના ટ્રાય કરને કે લીએ એને આપ્યું અને મને એમ લાગ્યું હું ત્યાં જ પહોંચી ગયો. સેમ ટુ સેમ ટેસ્ટ. હવે આ ડન છે. લાસ્ટ વસ્તુ જે છે 1 ચમચી ઘી. હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. અગેન ધાબા સ્ટાઇલ પ્લેટિંગ છે, કાંઈ ફેન્સી કરવાની જરૂર નથી. જેટલું પણ ઓલું કે ને ફેન્સીગીરી એ આપણે મસાલામાં અને બનાવવામાં કર્યું છે. તો તૈયાર છે ધાબા સ્ટાઇલ છોલે કુલચે. મને ખબર છે તમને આ રેસીપીનો રીકેપ જોવું છે, પણ એની પહેલા તમે જોઈ લો આ રસોઈ ટેલ્સ. રસોઈ ટેલ્સ પછી એક નાનકડો વિરામ અને વિરામ પછી આ રેસીપીનો રીકેપ. આજની જે આ રસોઈ ટીલ્સ છે ને એ મારા માટે પણ બહુ સ્પેશિયલ છે. સ્પેશિયલ એટલે છે કે હું જેટલા પણ પંજાબમાં જ્યારે હું ટ્રાવેલ કરતો હતો ને તો મેં ઘણા ઉસ્તાદને મળ્યા, કે ને કારીગર ખાનસામાં જે જૂના જૂના બધા શેફ્સ હતા, કુક્સ હતા. તો મેં એક વસ્તુ જાણી કે છોલે કેવી રીતે ઇન્ડિયામાં આવ્યું. છોલે ચિકપીસ ઓબ્વિયસલી ઇન્ડિયામાં પહેલાથી બનતા મળે છે. આ આવ્યું કહીને કે વેસ્ટમાંથી અને એ મોટા છોલે આવ્યા. પણ જ્યારે બટવારો થયો હતો ને આપણા જેટલા ભારતીય જે હતા ને એ પંજાબમાં આવ્યા ને તો ત્યારે પોતાની એક રેસીપી બનાવી અને આ રેસીપી પણ બહુ સ્પેશિયલ હતી. સ્પેશિયલ એટલે હવેના ટાઈમમાં આપણે બીજા બધા મસાલા ઉમેરે છે, પણ જે તમે રેસીપી હું બનાવતો હતો તમે જોયું કે ખાલી મેં મસાલા જ યુઝ કર્યા, એ જ મસાલા ખાલી છોલેમાં આવતા હતા. એનાથી શું થતું, એ મસાલા દવાની જેમ કામ કરતા. મતલબ એમાં જેટલા પણ ગુણ હોય એ તમને ગુણ મળતા હતા. અને છોલે તમને પ્રોટીન છે, એમાં તમને એનર્જી આપે. અને પંજાબ જાણવામાં જાય છે એના એગ્રીકલ્ચર માટે. એટલે જ્યારે કિસાન મિત્રો જ્યારે કામ કરતા આ ડિશ ખાતા તો એમને હેવી પણ ફીલ થતું અને એક ટેસ્ટી ડિશ પણ મળતી. છોલે એટલા પોપ્યુલર થઈ ગયા કે જ્યારે તમે અમૃતસર જાઓ ને તો તમને મસ્ત કાસાના વાસણ હોય ને એમાં છોલે કુક કરવામાં આવે અને 32 કલાક સુધી તંદૂરની ઉપર એને સારી રીતે કુક થાય અને એમાં એનો કલર ચેન્જ થાય. તમે લુધિયાણા જાઓ તો ત્યાં તમને લગ્નમાં જોવા મળશે છોલે સારી રીતે કુક થતા હોય. તો અલગ અલગ કહીએ ને કે બર્તનમાં છોલે કુક કરે એનો પોતાનો સ્વાદ આવે. તમે હાઈવેમાં જશો તો તમને કાળા ચના પણ જોવા મળશે. ઓકે, એ કાંઈ નથી, ખાલી બ્લેક પેપર છોલે છે અને એની પણ મજા અલગ છે. દિલ્હીમાં તમે જાઓ તો આ ગ્રેવી સાથે મળી ગયા, ગુજરાતમાં જાઓ તો આને મિક્સ ગ્રેવીમાં મળી ગયા. એટલે આ છે છોલેની કહાની. એક સિમ્પલ રેસીપી પણ એકલા અવનવા સ્વાદ કે તમે ખાઓ તો તમે યાદ કરી જશો. અને હા, તમે દક્ષિણ ભારતમાં જાઓ તો તમને કોકોનટ કરી સાથે તમને છોલે મળે છે ને. ઇન્ટરેસ્ટિંગ આ ટેસ્ટ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. સરસ મજાના ઢાબા સ્ટાઇલ છોલે કુલચા તો બનાવી દીધા ને આ છોલે કુલચા તમારે ઘરે ટ્રાય કરવા છે ને તો એક કામ કરો, ફટાફટ એના માટે રીકેપ જોઈ લો. ધાબા સ્ટાઇલ છોલે કુલચા બનાવવાની રીત. સૌપ્રથમ મસાલો તૈયાર કરવા માટે એક પેનમાં મેથી, જીરું, આખા ધાણા, મોટી ઇલાયચી, નાની ઇલાયચી, ચક્રી ફૂલ, મરી, લવિંગ, તજ, જાવંત્રી, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, અજમો અને વરિયાળી નાખીને હળવા શેકી લો.
મસાલા શેકાઈ જાય એટલે તેને ઠંડા કરી મિક્સરમાં કરકરા પીસી લો. આ મસાલામાં સંચળ અને આમચૂર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં ઝીણું સમારેલું લસણ, આદું અને લીલા મરચાં ઉમેરી થોડીવાર સાતળો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાતળો. હવે બીજા એક પેનમાં થોડું ઘી ગરમ કરી તેમાં જીરું, સમારેલું લસણ અને આદુની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં બાફેલા છોલે ચણા ઉમેરીને થોડીવાર સાતળો. ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ટમેટાની પ્યુરી અને થોડી કોથમીર ઉમેરીને 10 મિનિટ જેવું ચડવા દો. ત્યારબાદ તેમાં મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરો. હવે તેમાં ઘી અને તૈયાર કરેલો છોલે મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. બીજી બાજુ પેનમાં રહેલા છોલેમાં આમલીની પેસ્ટ અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો. આ તૈયાર કરેલા છોલેને ગ્રેવીવાળી કડાઈમાં ઉમેરો. ઉપરથી કોથમીર, કસૂરી મેથી અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરો. છેલ્લે ઉપરથી 1 ચમચી ઘી ઉમેરો. ગરમા ગરમ ઢાબા સ્ટાઇલ છોલેને કુલચા સાથે સર્વ કરો. તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ છોલે કુલચા. હવે વારો છે એવી રેસીપી બનાવવાનો જેમાં ચીઝ સૌથી વધારે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે. તો ચાલો ફટાફટ ચીઝ ગોટાળો બનાવી લઈએ. તો શેફ, આજે આપણે ચીઝ ગોટાળો બનાવવાના છે, Yes. પ્રોપર ઢાબા સ્ટાઇલ, રાઈટ? પણ ચીઝ ગોટાળો આવ્યો ક્યાંથી? એકચ્યુઅલી આ ચીઝ ઘોટાલા જે છે ને એ ઇન્સ્પાયર થયું એગની ડિશથી લઈને. ઓકે, તો આપણે આજે જે બનાવવાના જ ને ચીઝ ઘોટાલા, એમાં આપણે શું કરવાના છે કે આપણે એગને રિપ્લેસ કરવાના છે. ઓકે. બરાબર? અને આ વસ્તુ હું તમને ગેરંટી સાથે કહું છું કે એક ઘોટાલા કરતા પણ તમને મજા આવશે એવી ડિશ Okay. બનવાની છે. બરાબર? પહેલા આપણે સ્ટાર્ટ કરે. નોર્મલી હંમેશા હું કહેતો હોય દિલથી શું આવે, ઘી. પણ આપણે આમાં દિલથી બટર લેશું. ઢાબા Okay. સ્ટાઇલ છે. ઓકે, આપણે 2 ચમચી આદુ, લસણ અને મરચાનું આ મસ્ત પેસ્ટ છે એ આપણે આ રીતના મસ્ત આને કુક કરશું. તો તમને કોઈ એવું કહે કે તમારે પ્રોપર ઢાબા સ્ટાઇલ રીતે જ બનાવવાનું છે, એટલે ત્યાં જે શેફ બનાવતો હોય ને પ્રોપર એ જ વેમાં, તો તમે કેવી રીતે બનાવો? તો તમને કેચઅપ કરવું પડશે બીકોઝ હું બહુ ફાસ્ટ રહીશ આમ કે ને. ફટાફટ હવે ડુંગળી એડ કરવી પડશે. ઓકે, એક ડુંગળી. ઓકે, ડુંગળી આમાં એવું છે, અગેન મેં તમને કીધું ને આપણે ધાબા સ્ટાઇલ બનાવે છે, એટલે એવું નથી નોર્મલ રેસીપી હું હંમેશા કહેતો હોય કે ભાઈ ડુંગળીને લાલ કરો, એવું નથી. જેવું આ મસ્ત ટ્રાન્સલુસન્ટ થઈ જાય, એને ગુજરાતીમાં શું કહેવાય? ટ્રાન્સલુસન્ટ, ટ્રાન્સપેરન્ટ, પારદર્શક થઈ જાય એટલે તમે ટમેટા આમાં એડ કરી દેજો. અગેન આ 2 નાના ટમેટા છે, બરાબર? 1 ડુંગળી, 2 નાના ટમેટા, 2 ચમચી આદુ લસણનું પેસ્ટ. હવે ની પેસ્ટ. સોરી, ની પેસ્ટ. થોડુંક તો આટલું પરફેક્ટ ન થવો જોઈએ મારી ગુજરાતી. હે ના, એટલે મને એમ કે તમે એમ પ્રોપર શીખી ગયા હવે. સમંદર છે ભાષા પણ. બરાબર? હવે આપણે આને કુક થવા દઈશું. જ્યાં સુધી આ જલ્દી કુક થાય આપણે આ પાલકને મસ્ત ચોપ કરી દઈશું. ગોટાળોમાં પાલક? ઘોટાળામાં પાલક મેં શું કીધું? જો તમે અલગ અલગ સ્ટેટ જશો ને તમને અલગ અલગ ઘોટાળો મળશે. બરાબર? અને અલગ અલગ ઘોટાળો મળે ને તો ત્યાં લીલું લસણ નાખવામાં આવે અને લીલું લસણનો સ્વાદ બહુ જ મસ્ત આવે. પાલક ઓબ્વિયસલી લીલું લસણ ના હોય અને તમને કંઈક એક મસ્ત આમ ફ્લેવર જોતું હોય તો પાલક પણ બહુ સારો ફ્લેવર આપે છે. એટલે મેં કોઈ દિવસ આવું ગોટાળો નથી ખાતો જેમાં પાલક હોય. હું તમને કહું ને, આ એક ધાબા હું ગયો તો ને ત્યાં મસ્ત એકદમ પતલા હું તમને દેખાડું. આવા મસ્ત પતલા છે ને પાલક હતા. એ શેફ તો નહીં, હું એને ઉસ્તાદ કહીશ. ઉસ્તાદને એમાં એડ કર્યું ને એટલે મજા આવી ગઈ. તો ડિફરન્સ શું ઉસ્તાદ અને શેફમાં? એ બેસિકલી આ વસ્તુનો જ કારીગર છે. ઓકે, શેફ હર વસ્તુનો કારીગર છે. ઓકે. તો આ ગ્રીન ગોટાળો બનશે કે યલો ગ્રેવી? ના, બનશે તો રેડ. આ ગ્રીન ખાલી થોડુંક એલિમેન્ટ જ આપણે આપે છે. એક કહે ને કે જો નકરું બટર અને ટમેટા અને કાંદા એડ કરશું ને તો એક જ સ્વાદ રહેશે. તો એમાં શું ફરક છે? બરાબર? પાલક આવવાથી ઓબ્વિયસલી ડિશમાં જાન તો આવશે જેમાં આયન છે, પણ મોર દેન ધેટ એક બેલેન્સ, એક બ્રિજ બનાવશે બધા ફ્લેવર્સને મેલો કરવા માટે. ઓકે, એટલે આ રેસીપી એવી છે જેમાં પાલક આપણે બ્લાન્ચ કરીને એડ નથી કરતા, ડાયરેક્ટ એડ નહીં. જો બ્લાન્ચ કરશું ને તો તમે સાચા છો, તો પછી પાલક પનીર જેવું લાગશે. ઓકે, બરાબર? પાલક એડ થઈ ગયું. હવે આ શિમલા મિર્ચ એડ કરી દે. ઓકે, આનાથી મીઠાશ આવશે ડિશમાં. ઓકે, એક નાઇસ સ્વીટ ફ્લેવર આવશે. હવે આને મસ્ત સારી રીતે કુક થવા દે. પ્રોપર ધાબા સેલ એટલે પ્રોપર આ વસ્તુ તો હોય જ. બિલકુલ. ઓકે, આનાથી આપણે શું કરે છે, કોઈ મસાલા ભલે આપણે એડ નથી કર્યા, પણ જેટલા પણ આ બધી સામગ્રી અંદર જે છે ને
એ સારી રીતે આમ કે ને મસ્ત મિક્સ થઈ જશે. બસ અને 2 મિનિટ સુધી આવી રીતે કરવાનું છે, જ્યાં સુધી આ એક રસ ના થઈ જાય, આમ કે ને આમ એક સમાન ના થઈ જાય. ઓકે. એટલે હવે આપણે આમાં મીઠું એડ કરશું. ઓકે, સ્વાદ અનુસાર. ઓલરેડી બટર છે અને આપણે જે બટર યુઝ કરે છે એમાં સોલ્ટ હોય જ. સોલ્ટ હોય જ. ચલો હવે આ ડન થઈ ગયું છે. ઓકે, આ ટાઈમ છે આપણે પનીર એડ કરશું. એ ખમણીને પનીરનું પણ ડુંગળી જેવું જ છે ને, તમે એને જેવા ફોર્મમાં યુઝ કરો એવો એનો ટેસ્ટ આવે. સાચું બોલો છો. અત્યારે હું એમને ક્યુબ કરીને નાખું તો એ ગોટાળો ન થાય, એ કઈક અલગ જ થાય. એ પછી પ્રોપર સબ્જી બની રહે. હજી સુધી તમે નોટિસ કર્યું મેં કોઈ મસાલા એડ કર્યા નથી નથી. કર્યા. 1 ચમચી હજી બટર આમાં એડ કરશું. અગર તમે ડાયટ કોન્શિયસ હોય તો એવી રીતના નહીં સામે જોતા, મજા આવે. હવે આપણે બધા મસાલા એડ કરશું. 1 નાની ચમચી હળદર, 2 ચમચી નાની ચમચી ધાણા જીરું. તો 2 ચમચી ધાણા જીરું એડ કરવા પછી આપણે હવે લાલ મરચું, તીખાસ જે છે એ તમારી રીતે કરી શકો છો. હું 2 ચમચી લાલ મરચું એડ કરું છું. આપણે લીલા મરચાથી પણ તીખાશ કરી શકીએ. ડેફિનેટલી. અને આમાં તમે એક વસ્તુ નોટિસ કરી છે ને, ગોટાળામાં નથી રાઈ જીરું એવું બધું કઈ ન આવે. અને નાખતા હોય તો પ્લીઝ નાખતા નહીં. તમે એક વસ્તુ વિચારો ને, આ ધાબામાં છે, આ ઇવન તમને લારીમાં મળે તો ત્યાં એટલી લક્ઝરી નથી, એટલા બધા મસાલા હોય. ત્યાં ગણીને 3-4 મસાલા હોય અને ટક ટક ટક. એમાં પણ કોઈ માપ ના હોય, સીધું ના જ ના એડ હોય, થતું આપણે હોય. માફ કરીને કરે છે પણ જરૂરી છે. ઓકે, હવે આપણે આ બધા મસાલા એડ કર્યા. હવે અમારી વન ઓફ ધ ફેવરેટ વસ્તુ છે, જે છે કાજુ મગજતરીની પેસ્ટ. ઓકે. આ નોર્મલી ઘોટાળામાં નથી ન જતું હોય, પણ આપણે એડ કરે છે. મેં 5 કાજુ લીધા છે અને 2 ચમચી મગજતરી. તો એ પલાળેલા હતા અને જેવા એ સોફ્ટ થઈ જાય ને એને મેં બ્લેન્ડ કરી દીધું. અને હવે આ જો આનાથી શું થયું, એક ફેટી ફ્લેવર આવશે. ઓકે. કાજુ તો આમ ભારી પડે ને, પછી આમ થોડું હેવી ડિશ નહીં થઈ ગયા ખીર હેવી ગોટાળા જોવું જોઈએ ને, કરતા? આ તો હેવી જોવું જોઈએ. ઓકે. હવે થોડુંક પાણી એડ કરશું. આ શુક્રવાને એડ કર્યું. મસાલા પ્રોપર કુક થાય. કાજુની પેસ્ટ જે છે એ ખાલી ચીપકી ના જાય, એ સારી રીતે Okay. મિક્સ થઈ જાય. પણ બહુ થોડુંક પાણી એડ કર્યું એટલે પાણી દેખાશે પણ નહીં. બરાબર. ફરીથી આપણે ઓછું નહીં પડે ને તમને બટર? નહીં આપણું તો નિયમ જ છે બટર અને ઘી દિલથી જવું જોઈએ. 3 ચમચી ટોટલ યુઝ કરી છે, એટલું ખરાબ ના કહેવાય. અરે આ તો પૂછું છું કે ઓછું નહીં પડે તો બીજું મંગાવી લઉં. નહીં. ઓકે, બટર પછી યાદ છે મેં તમને કીધું કે આપણે લીલું લસણ, લીલી ડુંગળી એના અગર અત્યારે ના મળતું હોય તો આદુ એના મરચાંની બદલ આદુ મરચા લસણની પેસ્ટ 1 ચમચી એડ કરી દો. ઓકે, આનાથી શું થાય, એક મસ્ત આમ ચટક મળે, એક પંચ મળશે તમને. હજી તમે આમાં વસ્તુ નોટિસ કરી છે, મેં નથી કઢી પત્તા, હિંગ કાંઈ એડ નથી કર્યું. બરાબર. તો હિંગ એટલે જ યુઝ કરવામાં આવે જે લોકો લસણ ડુંગળી નથી ખાતા. તો એક રીતે હિંગ એટલે પણ જાય, એનું ફ્લેવર પ્રોફાઇલ એક જ છે. અગર તમે એનું કેમિસ્ટ્રી જોશો ને તો એના પણ કેમિસ્ટ્રી જે ઓલું કે ને ડુંગળી લસણ જેવા હા છે. જેવા એક જ છે. એટલે આનાથી મસ્ત તમને એ ચટક આપશે. બરાબર. તો હિંગ એડ કરવાની હોય તો કયા સ્ટેજ પર એડ કરવાની? પેલા જ, હમણાં નહીં, છેલ્લે નહીં. આ તો આપણે ડુંગળી લસણ વાળું બનાવે છે એટલે વાંધો નથી. હવે મારી ફેવરેટ વસ્તુ આમચૂર પાવડર. યસ મેમ, ગામને ખબર પડી ગઈ. આ ટાઈમે મને લાગે બર્થડે ગિફ્ટમાં આમચૂર જ મળશે. ચલો 2 નાની ચમચી આમચૂર. આમચૂર પાવડર ના હોય તો શું એડ કરાય? ચાટ મસાલા. ઓકે. અને ના જ એડ કરવું હોય તો ચાલે? તો તમે ફ્રેશ ફુદીના હોય ને એ તમે એડ કરી શકો છો. જો મેઇન શું છે કે તમને એક ફ્રેશ ફ્લેવર આપવો છે અને એક ચટાકેદાર ફ્લેવર આપવો છે, એના માટે આપણે આમચૂર એડ કરે છે. ઓકે. આમચૂર કેનાથી બને? આમથી. તો એક ફ્રૂટી ફ્લેવર આવી જાય ને એમ. બરાબર. હું ગેસ કરું છું બંધ, બીકોઝ ઓલરેડી પનીર ગરમ છે. ઓકે, હવે આપણે આ ચીઝ લઈ લઈ, એને આપણે મસ્ત આવી રીતના ખમણીને એડ કરશું. મેઇન ઇન્ગ્રેડિયન્ટ જ લાસ્ટ એડ કરીએ છીએ. પેલા એડ કરશું તો શું થશે, આ પ્રોસેસ ચીઝ છે, ઇવન મોઝરેલા ચોટી જશે, આ લાસ્ટમાં જ આવશે. રિમેમ્બર, હજી મેં ટ્રાય નથી કર્યું મીઠું બરાબર છે કે નહીં, પણ એટલું તો ખબર જ છે બરાબર પણ ચીઝમાં પણ થોડું મીઠું હોય ને તો બેલેન્સ થઈ જાય ને. શું વાત છે મેમ, ખુશ થઈ ગયો કે ને મેમ, ગદગદ થઈ ગયો, શું? ગદગદ, રાઈટ.
ઇમ્પ્રેસિવ. થોડુંક અમે કરતા હોય શીખતા હોય. એટલે આપણે બંને પેરેલલ લાઈન પર છીએ, સમજ્યા તમે? હવે જો 2.5 ચીઝ બરાબર, અઢી ચીઝ એડ કરવાની. દોઢ કહેવાય એને. સોરી દોઢ ના, અઢી કહેવાય. અઢી ચીઝ. ઓકે, અડધો ક્યુબ મૂકી દો. ઓકે, અને આ મોઝરેલા જે છે એ આપણે એડ કરશું. ઓકે, હવે આમાં કાઉન્ટિંગ ડેફિનેટલી છે. મારા 2 અચ્છા. મુઠ્ઠી એટલે સમજી લો 4 ચમચી. ઓકે. ઓકે, હવે આને મિક્સ કરવાનું છે. મને એમ હતું કે તમે એવું કહેશો કે આમાં કાઉન્ટિંગ ના હોય. ના પછી બોલું ગોટાલા નહીં, કુછ ઓર ગોટાલા હો જાયગા. હવે સુગંધ મસ્ત આવે છે, પ્રોપર ચીઝી. પાલક દેખાય છે? નહીં. ચલો હવે આ ડન થઈ ગયું છે. આપણે આની પ્લેટિંગ કરી લઈ. ઓકે, ઓકે શેફ, આમાં બટર વધારે નથી લાગતું? બિલકુલ નહીં મેમ. તમે આપણે અહીંયા ગુજરાતમાં સબ્જી ખાધી હશે બરાબર, તો જ્યારે અહીંયા બને છે તો આપણે પાણી નાખે, પછી પાણી અને તેલ બે ઉપર આવે. યાદ છે આપણે પાણી એમાં એડ કર્યું હતું? તો એ જ્યારે ચીઝ સાથે મળે ને તો ચીઝ શું છે, એ ફાટી જાય. તો ચીઝ પણ એનું પાણી છોડે. ઓકે. બરાબર. સ્ટાર્ટિંગમાં તમે જ કીધું કે તમને બટર દેખાતું નથી, એટલે હવે આ સારી રીતે કુક થયું, એટલે એ પાણી છોડે ને, આ પાણી છે, આ મતલબ ઓકે. બટર વાળું પાણી. તો એનાથી ટેસ્ટ ચેન્જ ના થઈ જાય? બિલકુલ નહીં, ઉલટાનો મસ્ત સ્વાદ આવશે. ઓકે. અને મસ્ત આ રીતના પ્લેટિંગ કરે. આ વસ્તુ ઘરમાં ગરમ જ ખવાય. અગર તમે બહુ વેઇટ કરશો ને તો પછી આના ફ્લેવર લિટરલી ચીઝ છે તો એ ચોટી જશે. એગ નથી, એગ તો હજી તમે પછી ખાઈ શકો, તો ઠંડુ થઈ જાય, ગરમ કરી શકો. ચીઝમાં એવું ન કરી શકો તમે. ચીઝ ગોટામાં તમને ઇન્સ્ટન્ટ ખાવું જ પડે. ઓકે. આ જે ચોટી ગયું ને એ મસ્ત ચીઝ લગાવ્યું ને એ છે, અને તમે જોઈ શકો છો મસ્ત બટર અને આ ચીઝનું જે આ જે છે ને ફ્લેવર છોડ્યું છે. મને ખબર તમે ટ્રાય નહીં કરો, પણ હું પોતે જ ટ્રાય કરું છું. આ બોલ છે. હવે ધાબા સેલ છે એટલે આમાં કઈ બહુ ફાઇન ડાઇન પ્લેટિંગ કરવાની છે નહીં આપણે. બિલકુલ. અગર હું ઉસ્તાદની જગ્યા હોય ને, અગર ઉસ્તાદ અહીંયા હોત ને તો હજી આમાં 1 ચમચી બટર લગાવી બટર દેતો ઉપરથી એડ કર્યું હોય, તડકા વાળું. અકલું, હા, અને અકલું તો જોવે. રિમેમ્બર આમાં નકરું ચીઝ જ છે, તો તમે જાણે એને ઘરે ઉતારશો તો કાંઈક તો લીસું જોશે ને, ઓકે. તો એ આ કામ કરશે. તો તૈયાર છે ચીઝ ગોટાલા ચીટ ડે સ્પેશિયલ. સ્પેશિયલ. ચીઝી ગોટાળો બનીને તૈયાર છે, અને ઘરે બનાવવા માટે રીકેપ જોવો પડશે, અને રીકેપ જોતા પહેલા લઈ લે એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. સરસ મજાનો ચીઝ ગોટાળો બનીને તૈયાર છે, અને આ જોઈને મારા મોંમાં તો પાણી આવી ગયું છે. ડેફિનેટલી તમને પણ આવી ગયું હશે. તો ઘરે બનાવવા માટે શું કરવાનું છે, રીકેપ જોઈ લો. ઢાબા સ્ટાઇલ ચીઝ ગોટાળો બનાવવાની રીત. એક પેનમાં બટર ગરમ કરો અને તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીને સાંતળો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તે પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ ઝીણા સમારેલા ટામેટા ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં ઝીણી સમારેલી પાલક અને કેપ્સિકમ ઉમેરીને બધું બરાબર મિક્સ કરો. આ મિશ્રણને મેશરની મદદથી સારી રીતે મેશ કરો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને ત્યારબાદ છીણેલું પનીર ઉમેરીને બરાબર હલાવો. હવે તેમાં હળદર, ધાણાજીરું અને લાલ મરચું ઉમેરીને મસાલાને બટર સાથે બરાબર સાંતળો. ત્યારબાદ કાજુ અને મગજતરીની પેસ્ટ ઉમેરો અને જરૂર મુજબ થોડું પાણી નાખીને મિક્સ કરો. ફરી બટર અને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરો જેથી ટેસ્ટ જળવાઈ રહે. અંતમાં આમચૂર પાવડર ઉમેરીને મિક્સ કરો અને ગેસ બંધ કરો. હવે તેમાં છીણેલું પ્રોસેસ્ડ ચીઝ અને મોઝરેલા ચીઝ ઉમેરીને મિક્સ કરો. તૈયાર ચીઝ ગોટાળાને બાઉલમાં કાઢીને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ ચીઝ ગોટાળો. તો આજના ખાસ એપિસોડમાં આપણે વેલકમ કરવાના છે અમૃતા મેમને. પ્લીઝ વેલકમ અમૃતા મેમ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? અમેઝિંગ. કેવું ફીલ થાય છે? બહુ જ જોરદાર. એક્સાઇટેડ છો? બહુ જ. હવે આ જે રેસિપી છે ને, આને હું થોડુંક મિલેનિયલ કમ જેન્ઝી વાળી રેસિપી માનું છું, કે જે સ્કૂલ જતો હોય, કોલેજ જતો હોય, એને ઓર મજા આવે. આઈ થિંક તમે કોલેજમાં જાઓ છો, રાઈટ? હા. સો આ એક એવી રેસિપી છે કે જ્યારે લેટ નાઇટ ભણતા કરતા અને લાગી છે ભૂખ, તો એવી વસ્તુ ખાવાની કે જેમાંથી ફિલિંગ પણ મજા આવી જવી જોઈએ અને લુકમાં પણ એપેટાઇઝિંગ હોવી જોઈએ. તો આજે આપણે બનાવવાના છે ફૂલ અપાર્ટ ગાર્લિક બન.
તમને ભાવે પુલપાટ પિઝા બન મને ચીઝ ને મેયોનીઝ ભાવતું જ નથી. તમને ભાવતું નથી પણ તમારા હસબન્ડને તો ભાવતું હશે ને? એમને બહુ જ ભાવે છે. વેરી ગુડ. અને કુકિંગ લવ લેંગ્વેજ જ છે, તો તમે એમ કે ને તમારા હસબન્ડ માટે બનાવો. તો મેમ તમારી અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ? લવ મેરેજ. ઇન્ટરેસ્ટિંગ, વેરી ગુડ. તો શું સ્ટોરી શું છે? સ્ટોરીમાં એવું છે કે હું જ્યારે 10th માં હતી ત્યારે મને મેથ્સ શીખવાડતા હતા. અરે પછી લવ ક્યારે થઈ ગયો ખબર નહીં, અરે વાહ, પણ અમે આજે અહીંયા છે. હાઉ સ્વીટ, હાઉ નાઇસ. અને તમારી ફેમિલી તમને બહુ સારી રીતે સપોર્ટ કરે છે? મતલબ લવ મેરેજ ખબર છે ઓલું ફિલ્મમાં જોતા હોય ને કે ડિફિકલ્ટ હોય, પણ વોઝ ઇટ ઇઝી? બહુ જ ઇઝી. બંનેના ફેમિલીએ બહુ જલ્દી હા પાડી દીધી હતી. એટલે લવ કમ અરેન્જ હા 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 જ હતી એમ. હા હા. વેરી નાઇસ. તો તમારા શોખ શું છે? લાઈક વોટ આર યોર હોબીઝ? તમને શું ગમે? મને સિંગિંગ કરવાનું બહુ ગમે છે. વાહ. કુકિંગ કરવાનું પણ બહુ ગમે છે. તો મેમ કુકિંગ અને સિંગિંગ એવી વસ્તુ છે ને કે જેમાં તમે ઇમોશન્સ ઇમોટ સારી રીતે કરી શકો છો. સો આ બે એક્ટિવિટી ઇટ્સ કે ને કે બહુ સારી વસ્તુ કહેવાય. હું છે ને કુકિંગ એકલો નથી કરવાનો, તમને પણ ટાસ્ક આપીશ. ઓકે? અને ટાસ્ક બહુ સિમ્પલ છે, એવું કંઈ હાર્ડ નથી. ઓકે? તમે હું ચોપિંગ બોર્ડ આપું છું, હું એ રાખું છું. ઓકે? અને આ પાઉં આપું છું. હા. ઓકે? હવે તમારે બેસિકલી અહીંયાથી ટુકડો કરવાનો છે, અહીંયાથી કરવાનો છે, અહીંયાથી કરવાનો છે અને ભાગ કરવાનો છે. પણ આખું કાપતા નહીં. હા, પણ આખું કાપતા નહીં. આપણે અત્યારે સ્ટફિંગ બનાવે છે ને એ સ્ટફિંગ એની અંદર જશે. ઓકે. બરાબર? હા હા. પરફેક્ટ. ચલો તમે એ કરો ત્યાં સુધી આ ફ્રાય પેન થઈ ગયું છે મસ્ત ગરમ. આપણે બટર અને ઘી છે ને નિયમ છે, કેટલું જાય? દિલથી. હા. કેટલું જાય? દિલથી. વેરી ગુડ. દિલથી બટર આપણે લીધું છે. નહીં એવી રીતે નહીં, જો નાઈફને નીચે રાખી દો. એવું કહેતા હોય તમે માનો છો નાઈફને એકબીજાને પાસ કરો તો બધા ઝઘડે? એવું માનો? હા. અમે કિચનમાં આમનામ આવું બધું સુપરસ્ટિશિયસ બહુ માનતા. ઓકે? આ કેમ કર્યું મેં? બરાબર? એટલે અહીંયા તમે પીસ રાખી શકો. હવે ઓકે. આની આવી રીતના આખું કાપવાનું નથી. હા. બસ અહીંયાથી આ. ચલો આ મેચ કરી લીધું છે, વાંધો નહીં. ઓકે? ઓકે. Ready? આની વચ્ચે ભરવાનું. સાઈડમાં વચમાં બધી જગ્યાએ. રેડી? બટર મસ્ત ગરમ થઈ ગયું છે. હવે આપણે ગાર્લિક એડ કરશું, એટલે લસણ 1 ચમચી જેટલું મસ્ત ચોપ્ડ બારીક લસણ હોય ને અને બટર સાથે બહુ જ સારો બહુ જ સ્વાદ. સારી સ્મેલ આવશે. સ્મેલ નહીં, સુગંધ. સુગંધ આવશે. હવે આપણે આમાં બધા જેટલા પણ સામગ્રી છે ને, જેમ ડુંગળી છે, ડુંગળી એડ કરશું. બરાબર? શિમલા મિર્ચ છે એ આપણે એડ કરશું. બધી 1 ચમચી જ છે. 1 ચમચી યેલો શિમલા મિર્ચ, આ લાલ. અને હવે ગાર્લિક મસ્ત બર્ન્ટ થઈ ગયું છે અને ગેસને કરી દે બંધ, કોઝ ફ્રાય પેન છે ઓલરેડી મસ્ત ગરમા ગરમ. અને આમાં આપણે એડ કરશું પનીર. ઓકે? હા. હવે બસ મિક્સ કરવાનું છે આને. બર્ન્ટ ગાર્લિક મને બહુ જ ભાવે. પિઝામાં હોય, સેન્ડવિચમાં હોય, ઇવન અગર હું ચાઇનીઝ ખાતો હોય તો બર્ન્ટ ગાર્લિક નૂડલ્સમાં આવે ને તો મજા આવી જાય. શું લાગે છે? હા એ તો છે જ. એનો એક બહુ સરસ આવે. બહુ જ સારો હોય છે. ચલો 2 ચમચી પહેલા આપણે મસ્ત બોઇલ્ડ મકાઈ નાખી દઈએ. આ છે મિક્સ હર્બ્સ. ઓકે? એને આપણે 1 ચમચી આમાં એડ કરશું. તીખાસ માટે ચીલી ફ્લેક્સ છે એ પણ આપણે આમાં થોડુંક 1 ચમચી તીખાસ આપણા ઉપર છે જેટલું એડ કરવું હોય. અને નાની કહીને આમ નાની ચમચી 1 જ ચીમટી બ્લેક પેપર, એટલે કાળી મરી. બરાબર? હા. અને સારી રીતે મિક્સ કરશું. અને બટર જે હતું ને એ ઓલરેડી સોલ્ટેડ હોય. બરાબર? એટલે મીઠું જે છે એ સ્વાદ અનુસાર. હવે આ થઈ ગયું છે. આને આપણે એક બોલમાં કાઢી લઈ. જેટલો પણ મસાલો આપણે બનાવ્યો છે બહુ જ ઇઝી રેસિપી છે આ. તો હા. ઘણીવાર એવું થાય ને કે ઝઘડા હોય અને કોઈક વાર આપણી ભૂલ થઈ ગઈ હોય તો આ રેસિપી બનાવી દેવાય. આઈ એમ શ્યોર આ એમને ઇમ્પ્રેસ કરશે. પણ ઓછું હોય ને કે વિમેન કહે ને કે રોંગ હોય, હંમેશા કહેતા હોય ને લેડીઝ રાઈટ જ હોય. હા એ તો છે જ. એટલે જ મારો વાંક હોય ને, એટલે હું પણ મેરિડ છું, મારો પણ વાંક હોય ને તો પણ મારે જ બનાવવાનું થાય. હવે મેમ આમાં આપણે ચીઝ એડ કરશું. અને ચીઝ અને બટર કેટલું હોવું જોઈએ? આપણું મન હોય એટલું બધું. દિલથી. બરાબર? તો ચીઝ પછી મેમ આપણે એડ કરશું ક્રીમ. ચલો હવે આપણે આમાં
મોઝરેલા ચીઝ એડ કરશું જે તમને જરાય ભાવતું નથી. બરાબર, ચીઝને આપણે સારી રીતે મિક્સ કરી દઈ. હવે ઓલું કામ તો મેં કરી દીધું. હું તમને સ્પૂન આપું છું. તમે આ બધું સ્ટફિંગ આવી જશે મેમ? લાવી દઈએ. તો વાંધો નહીં. ચલો ત્યાં સુધી ફરીથી બટર આપણે ગરમ કરી લઈ. 1 ચમચી જેટલું બટર લઈ લે અને આમાં જેટલા પણ મસાલા હતા ને જે રહી ગયા હશે ને એ સારી રીતે આમાં કુક થઈ જશે. ઓકે. ઓકે મેમ, તમે બહુ સારી રીતે આને સ્ટફ કર્યું છે. હવે આપણે આ બેકિંગ ટ્રે લઈ લઈ. એ પાવ આપી દેજો. હા, ફૂલ લોડેડ છે આ. જેટલો પણ વધારે જે મસાલો છે એ મને આપી દો. વેરી ગુડ. અને મેં શું કીધું, આપણે મસ્ત સ્ટફ કરવાનું જ છે, પૂરું જ કરવાનું જ. ચીઝને થોડી જવા દેવાય. હવે આપણે થોડુંક બટર લઈ લઈ. 1 ચમચી જેટલું આમાં મસ્ત બટર એડ કરી દઈશું. અને આ મારું ફેવરેટ પાર્ટ છે. આમાં હજી આપણે વધારે ચીઝ નાખશું એટલે આ મોઝરેલા ચીઝ ઉપર આવી જશે. ભાવશે ને? મને નહીં, પણ મારા હસબન્ડને જરૂર ભાવશે. પણ તમને જ હું ટ્રાય કરાવી. બાને સરે ખુશ થઈ જશે કે ચલો મેમ ચીઝ ખાતા શીખી ગયા. હવે એ આન્સર તમે એમની પાસેથી પૂછજો કે હું માની જઈશ કે નહીં. પણ ચીઝ સારું, પ્રોટીન જ છે ચીઝ. પણ મને એને જોઈને જ ભાવતું નથી. ઓહો, મારે આંટી અને અંકલ સાથે વાત કરવું પડશે. ચલો, બટર તો ભાવે ને? હા. તો હવે જેટલું પણ બટર છે ને એ આપણે આમાં એડ કરી લે. ઓહો, કેવું લાગે છે મેમ આ? તો આપણે હવે આને બેક કરવા મૂકી દે. ઓલરેડી મેં પ્રી હીટ કરીને ઓવન રાખ્યું છે 180 ડિગ્રીમાં. આને બસ 5 થી 7 મિનિટ કે ઇવન 3 મિનિટમાં મસ્ત બેક થઈ જશે. ચીઝ મેલ્ટ થઈ જાય એટલે આને આપણે બહાર કાઢી દઈએ. બરાબર, હવે આપણે આને બેક કરી દઈએ. મસ્ત આ ગરમ થઈ ગયું છે અને તૈયાર છે. તમે જોઈ શકો છો ચીઝ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. એટલે ગરમ છે મને ખબર છે. હવે કોલેજ વાળી આદત જાય નહીં. ડાયરેક્ટ આવી રીતના જ લઈ લેવાનું અને પ્લેટમાં મૂકી દેવાનું. અને આ છે પુલ અપાર્ટ ગાર્લિક બન. હવે તમે આટલા પ્રેમથી બનાવ્યું છે તો હું આજે એને ચાખીશ. પણ તમે તો ચીઝ ખાતા નથી. ચાખી લઈએ. જો પ્રેમ માટે માણસ શું કરે છે કઈ ને. તો ચલો હું તમને એક આ બાઈટ અહીંથી જ આપું એટલે આમ લાગે કે ના, અરે થોડુંક ને આટલું બધું હોવું જોઈએ. મેમ તો આ એન્જોય કરશે. તમને ખબર ને તમારે શું કરવાનું છે? અગર તમને આ બવાલ રેસીપીનો રીકેપ જોવો હોય ને તો એની પહેલા લઈ લ્યો એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. સરસ મજાની પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ બનીને તૈયાર છે. આ એક પરફેક્ટ ટી ટાઈમ સ્નેક પણ કહી શકાય. તો ચાલો એને ઘરે બનાવવા માટે ફટાફટ રીકેપ જોઈ લો. પુલ અપાર્ટ ગાર્લિક બન બનાવવાની રીત. સૌપ્રથમ બનને એક ચોપિંગ બોર્ડ પર લો. તેને ઉપરથી ઊભા અને આડા કાપા પાડો, પણ ધ્યાન રાખવું કે તે આખા કપાઈ ન જાય અને નીચેથી જોડાયેલા રહે. એક ફ્રાય પેનમાં બટર ગરમ કરવા મૂકો. બટર ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરી સાતળો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલું કેપ્સિકમ, પીળું કેપ્સિકમ અને લાલ કેપ્સિકમ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે ગેસ બંધ કરી દો અને આ મિશ્રણમાં છીણેલું પનીર, બાફેલા મકાઈના દાણા, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ, મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું બરાબર હલાવી લો. આ તૈયાર થયેલા મસાલાને એક બાઉલમાં કાઢી લો. તેમાં છીણેલું ચીઝ, ફ્રેશ ક્રીમ અને મોઝરેલા ચીઝ ઉમેરીને બરાબર મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો. હવે તૈયાર કરેલા બનના કાપામાં આ સ્ટફિંગને ચમચીની મદદથી વ્યવસ્થિત રીતે ભરો. બન ભરાઈ જાય એટલે તેને બેકિંગ ટ્રેમાં મૂકો. ઉપરથી થોડું ઓગળેલું બટર રેડો અને ફરીથી થોડું મોઝરેલા ચીઝ અને છીણેલું ચીઝ ઉપરથી ભભરાવો. હવે આ ટ્રેને પ્રીહીટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી પર 3 થી 5 મિનિટ માટે અથવા ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી બેક કરવા મૂકો. ચીઝ સરસ રીતે ઓગળી જાય અને બન ગરમ થઈ જાય એટલે તેને ઓવનમાંથી બહાર કાઢી પ્લેટમાં સર્વ કરો. તો તૈયાર છે પુલ અપાર્ટ ગાર્લિક બન. કેમ છો? બસ મજામાં. બસ મજામાં કે એકદમ મજામાં? આજે એકદમ મજામાં છે. વાહ, તો કોણ કોણ આવ્યું છે તમારી સાથે? હું, મારા હસબન્ડ, મારા સાસુ ને મારા સસરા. આ ઇન્ટ્રોડક્શન મને ગમ્યું. હું
પછી મારા હસબન્ડ, હું તો આવી જ છું. હા તો તમારા લવ મેરેજ છે મેં એવું સાંભળ્યું. હા પણ મારે એવું પૂછવું છે કે તમે બંને વધારે ઝઘડો છો કે તમે બંને વધારે ઝઘડો છો, કે તમે ચારે જણ અંદર અંદર વધારે ઝઘડો? નહીં, અમે કોઈ ઝઘડતા નથી. એવું ક્યારે બન્યું જ નથી. અંદર અંદર તમારે અમે બે બહુ લડીએ છીએ, એ તો રોજ ચાલે છે. જેમાં અમને બહુ મજા આવે છે. એવું હોવું જ જોઈએ એકચ્યુઅલી. પણ અમને ખબર પડતી નથી કે લોકો લડ્યા છે. તો એ વધારે સારું છે ને. નહીં તો પાછું તમારે એવું થાય કે આ બેમાંથી સાઈડ કોની લેવાની પહેલા તો. એટલે એમ એવું થયું છે ક્યારે કે તમારે આમ તમારા દીકરાની નહીં પણ વહુની સાઈડ લેવી પડે? ભૂલી ગયો. એટલે એમને કેટલું દુઃખ છે જોયું તમે કે મારી મમ્મી મારી નથી રહી. કઈ કેવું છે આની પર તમારે? ના, હું ખાલી એટલું જ કહીશ કે હું અહીંયા આવી છું, એની પાછળ આ 3નો બહુ મોટો હાથ છે. વાહ. તો તમે એ 3 માટે સ્પેશિયલ શું બનાવો છો ઘરે? જેને જે ભાવે જે ટાઈમ હોય બનાવી દેવાનો. કોઈ પણ એટલે- ટાઈમ હોય હું બનાવી જ દઉં. અડધી રાત્રે પણ? હા, વાવ. આટલું બધું ડેડિકેશન આવે છે કે મને મજા આવે છે જમવાનું બનાવવાની. ખાવાની આવે છે, હા બોલવાની આવે છે? બહુ જ એ મને લાગ્યું. એકદમ વાતો કરવા જોઈએ તમને. બહુ જ. તો હું શું કહું છું, ક્યારેક આમ અડધી રાત્રે એમને ઉઠાડીને એવું કીધું છે કે મારે વાત કરવી છે? ના, કેમ કે હું એમની પહેલા સુઈ જાઉં છું. ના, એટલે મને એવું લાગ્યું કે કદાચ એવું હોય કે અડધી રાત્રે ઉઠાડીને મને જો આ ટોપિક છે ને મગજમાં રહી ગયો છે. ના, એ આવે તરત બધું કહી જ દેવાનું. ટેપ રેકોર્ડર ચાલુ થઈ જાય. પણ આમ તમારી જોડી બહુ જ મસ્ત છે. ભગવાન કરે તમને ચારેયને કોઈની નજર ના લાગે. થેન્ક યુ. આવી રીતે જ હસતા રહો, મસ્તી કરતા રહો. પણ એના પહેલા એક ગેમ રમી લઈએ. શું કેવું છે? ચાલો. થોડી કેમિસ્ટ્રી ચેક કરવી છે મારે તમારે બધાની. શ્યોર, કેમ નહીં. ચાલો. તો ગેમનું સેટઅપ થઈ ગયું છે. 2 અલગ અલગ કલરના ગ્લાસ છે ને એમાંથી તમારે પિરામિડ બનાવવાનો છે. 30 સેકન્ડ છે તમારી પાસે અને પેરમાં બનાવવાનું છે. ઈઝી, જલ્દી થઈ જશે. 30 સેકન્ડ થોડું વધારે છે નહીં? ટાઈમ ઓછો કરી દઈએ. ગ્લાસ વધારે. હા, આમાં કંઈક ટ્વિસ્ટ છે. યસ, ટ્વિસ્ટ આ છે. એટલે તમે જે બંને પેરિંગમાં છો હસબન્ડ વાઈફ, એમાંથી એક જણની આંખે પટ્ટા બાંધેલા હશે અને એક જણ કહેશે એ પ્રમાણે પિરામિડ બનાવવાનો છે. બીજો ટ્વિસ્ટ એવો છે કે તમારે આમ એકબીજાની આગળ પાછળ ઊભું રહેવાનું છે. એટલે જે પાછળ હશે એમના હાથ કામ કરશે ને આગળ હશે એમનું મોઢું કામ કરશે. સમજી ગયા? તો એક કામ કરો, તમે તમારા હસબન્ડને બ્લાઇન્ડ ફોલ્ડ બાંધી દો. હવે તમે એમની આગળ આવી જાઓ. સર તમે અહીંયા પાછળ આવી જાઓ, એમના પાછળ. ખબર ના પડે. હવે તમારા હાથ અહીંયા આમ આગળ લાવી દો ઓકે. અને વાઈફના હાથ પાછળ. આમ? હા, બસ. બરાબર. તમારા બ્લુ ગ્લાસીસ છે, તમારા રેડ ગ્લાસીસ છે. રેડી? 3, 2, 1 સ્ટાર્ટ. એ પણ નહીં, રોહન, એ પણ નહીં. હા, એ ઓકે. એ બરાબર છે. પિરામિડ બનાવવાનું છે, ભેગા નથી કરવાના. અરે કોર્ડિનેશન. રોહન, એ પણ નહીં. હા, રોહન, એ બરાબર. નહીં, નહીં. ચલો ચલો, Okay, ટાઈમ okay, જાય છે, ટાઈમ જાય છે. નહીં, નહીં, થોડું સાઈડ પર. હા. Okay, એમને okay, ક્યાંથી done. દેખાય મેડમ? તમારે ગાઈડ કરવા પડશે. ક્યાં છે? નહીં, નહીં, રોહન, નહીં. 10, નહીં, નહીં, રોહન, Nine. આ બાજુની સાઈડ. 8, મારી સાઈડ. હા, Seven. બરાબર છે. મૂકી દો. 6, 5, 4, Oh, 3, બરાબર. Two. મૂકી દો, મૂકી દો, મૂકી દો. 1 સ્ટોપ. પટ્ટી કાઢી દો. પટ્ટી કાઢી દો. તો કોર્ડિનેશન આમનું થોડું વધારે સારું છે. ઘરે પ્રેક્ટિસ કરાવજો અમને કોર્ડિનેશનની અને આવી ગેમ રમાડજો. પાક્કું ને? પછી વિડીયો બનાવીને અમને મોકલજો કે તમે આવી મસ્તી કરો છો 4 જણ ઘરે. મજા આવી? એક્સાઇટેડ છો? હા, બહુ જ. તો રમીને થોડા થાકી પણ ગયા છો ને, તો એક કામ કરીએ, મસ્ત પેટ પૂજા કરી લઈએ. શું કેવું છે? બરાબર છે. મોજ મસ્તી ધમાલ અને એની પણ સાથે સોને પે સુહાગા એટલે અવનવી વાનગીઓ અને મસ્ત મજેદાર સ્વાદ, આ બધું જ મળશે ધ રસોઈ શોમાં. પણ અહીંયા આવવા માટે શું કરવાનું ખબર છે ને? સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, રસોઈ શોના કોઈ પણ એપિસોડ ગમે ત્યારે ગમે તે સમયે જોવા હોય તો એના માટે જીઓ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરવી પડશે. તો એક કામ કરો, પહેલા એપ ડાઉનલોડ કરો ને પછી બિંજ વોચિંગ કરી નાખો રસોઈ શોનું. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ
380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.